આદિવાસી વિસ્તારમાં લોકો અનેક જાતની અગવડો વચ્ચે જીવે છે। આ જ આદિવાસી પરિવારના બાળકો જાતભાતની મુશ્કેલીઓ વચ્ચે ભણે પણ છે। આવા વિદ્યાર્થીઓ સરકારી તંત્રની કેટલીક લાપરવાહીને કારણે પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે। આદિવાસી છાત્રોની સમસ્યાનો આ મુદ્દો ઉઠાવ્યો છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ। એની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું ઇમરાન। ગુજરાતના રાજકારણમાં જેને કદાચ જોઈએ એવું મહત્વ નથી મળતું, એવું ખૂબ જ મહત્વનું અને તમામ લોકોને જેની જરૂર પડે છે એવું તંત્ર એટલે શિક્ષણ તંત્ર। ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવા આજકાલ ગુજરાતના શિક્ષણમાં રહેલી ખામીઓને એક પછી એક બહાર લાવી રહ્યા છે। તેમણે આદિવાસી વિસ્તારોની એકલવ્ય મોડેલ શાળાઓમાં રહેલી આવી ગંભીર સમસ્યાઓને આપણી આંખ સામે લાવીને મૂકી દીધી છે। જોઈએ એ વિશે તેમણે શું કહ્યું। ભારત સરકારે જે નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાઇબલ સ્ટુડન્ટ માટેની જે સંસ્થા છે, એમણે હાલના તબક્કે એક ભરતી કરી છે અને એકલવ્ય મોડલ શાળાઓમાં એ સ્ટાફની ભરતી, પ્રિન્સિપાલ હોય, પીટીજી હોય, બિન શૈક્ષણિક સ્ટાફની જે ભરતી કરી છે, એમાં 4000 જેટલા જે સ્ટાફો ભરતી કરી છે। ત્યારે એ સ્ટાફની ગઈકાલે અમારે મુલાકાત દરમિયાન અમે એમને પૂછ્યું ત્યારે એમને ગુજરાતી વાંચતા, ગુજરાતી લખતા, ગુજરાતી બોલતા કે ગુજરાતી સમજતા પણ નથી। ત્યારે 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમની એકલવ્ય મોડલની શાળાઓમાં આવા બહારના રાજ્યોના જે શિક્ષક મિત્રો આવ્યા છે, ત્યારે એ પ્રશ્ન ઉભો થાય છે કે પોતે ગુજરાતી નથી જાણતા, નથી વાંચાતું, નથી સમજતા, તો અમારા બાળકોને કઈ રીતના એ લોકો ભણાવશે। ધારાસભ્ય ચૈતર વસાવાએ પંચમહાલ જિલ્લાના વિસ્તારોની મુલાકાત લીધી। એ સમયે એકલવ્ય મોડેલ શાળાઓમાં સરકારે જે શિક્ષકોની ભરતી કરી છે એમાં કોઈને ગુજરાતીનો કક્કો પણ નથી આવડતો એ વાત બહાર આવી છે અને આ શિક્ષકો આદિવાસી બાળકોને કઈ રીતે ભણાવી શકે એવો સવાલ પણ ધારાસભ્યએ ઉઠાવ્યો છે। જોઈએ ધારાસભ્યએ કઈ રીતે આ શિક્ષકોના ક્લાસ લઈ લીધા। सीधी सी बात है, उभर सीधी और सिंपल बात एवी है, 9, 10, 11, 12 અહીંયા ગુજરાતી મીડિયમ છે। તમારામાંથી ગુજરાતી વાંચતા કેટલા જણને આવડે છે એ મને मेरी बात सुनो, वो आप सब टीचर यहाँ गुजराती आना चाहिए। आप भी नहीं सुन रहे ना सर हमारी 1 मिनट मैडम सर, नहीं ये आप कायमी છો ભાઈ, હા તો સાઈડ પર રહો। જે લોકો કાયમી છે, ગવર્મેન્ટે તમને ભરતી કરી છે, आप 1 by 1 आके ये पार्ट पढ़ो गुजराती लो। सर हम लोग पहले पढ़ो, नहीं आता है तो नहीं आता बोल दो, बात खत्म करो। हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो तो हिंदी और इंग्लिश मीडियम है। हम टीजीटी टीचर हैं, 8th क्लास तक के रिक्रूट हुए हैं। हमें हिंदी की साथ ही आप उसकी बुक मंगाइए, हम पढ़ देंगे। हम आपकी बात समझ रहे हैं, आप मीडिया हमारी बात नहीं समझ रहे हो फर्स्ट मैडम 2 મિનિટ नहीं समझ रहे हो ना। 2 મિનિટ સ્પષ્ટ અને સરળ સીધી વાત એવી છે, એકલવ્ય મોડલ સ્કૂલ જેટલી પણ ગુજરાતમાં છે, ગુજરાતના બાળકો ભણે છે, આદિવાસી બાળકો ભણે છે, બરાબર છે। ગુજરાતી મીડિયમ શાળા છે। આ ટીચરોને એક પણ જણને ગુજરાતી વાંચતા આવડતું નથી તો બાળકોને શું ભણાવશે? વિચાર કરો ને યાર તમે। ગવર્મેન્ટે ભરતી કરી છે, અમે તમારો વાંક નથી કરતા, અમારે તમારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ તમને ગુજરાતી જ વાંચતા નથી આવડતું તો તમે શું બાળક, આપકો ગુજરાતી પढ़ना ही नहीं आता तो हमारे गुजराती मीडियम के बच्चों को आप क्या पढ़ाओगे? આદિવાસી વિસ્તારની આ એકલવ્ય શાળાઓના શિક્ષણ, ભોજન સહિતના જે પ્રશ્નો છે એ વિશે ધારાસભ્ય ચૈતર વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરી છે અને એનો નિવેડો આવે એવી માંગણી પણ કરી છે। અને જો સમયસર વહેલી તકે નિરાકરણ નહીં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખીને આંદોલન છે એ પણ કરવામાં આવશે એવી ચીમકી પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી છે। આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। અમારી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ કરવાનું ભૂલતા નહીં। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।